નમસ્કાર શિક્ષક મિત્રો, કેમ છો બધા? મજામાં હશો, બરાબર છે સાહેબ? મજામાં જોઈને હજી એક અઠવાડિયું વધી ગયું, મજા જ આવી જાય ભાઈ. ખાસ મિત્રો, આ જે તમને એક્સ્ટ્રા ટાઈમ મળે છે એ તમારા માટે એક ઓપોર્ચ્યુનિટી છે. આ ઓપોર્ચ્યુનિટીને જવા દેતા નહીં. ખાસ વ્યવસ્થિત રીતે જે તમારે બાકી રહી ગયું છે એમની પ્રિપેરેશન કરજો અને ખાસ વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરજો. જેટલું પણ તમે કરશો એક્સ્ટ્રા લેવલનું થશે. અત્યાર લગી તમે એવું માની લ્યો ભાઈ કે આજના દિવસે આપણો આ ડેટ માની લો કે એક્સટેન્ડ ના થયું હોત અને 2 ઓગસ્ટના આપણું પેપર લેવાઈ ગયું હોત તો આપણી પાસે જે આ વધારાના દિવસો 6 મળ્યા છે બરાબર, તેમનો આપણે લાભ ના લઈ શકે. હવે તમને ડેટ કુદરતી રીતે તમને એક મતલબ કુદરતે તમને એક ઓપોર્ચ્યુનિટી આપી છે અને એ ઓપોર્ચ્યુનિટી તમે જવા દેશો તો બીજા ઘણા બધા શિક્ષક મિત્રો એવા છે કે જે આ ઓપોર્ચ્યુનિટીને એક્સેપ્ટ કરી અને ખાસ એમનું એફોર્ટ છે એ લગાવશે. તો તમે પણ આ મોકો છે એ મૂકતા નહીં અને પૂરેપૂરું લડી લેજો. એક એક્સ્ટ્રા ટાઈમ મળ્યો છે તો ટૂંકમાં લડી લેવાનું છે, એમાં ભૂકા કાઢી નાખવાના છે. જે કાંઈ પણ બાકી રહી ગયું છે એને ખાસ મજબૂત કરી લેવાનું છે, એટલે કોઈ પણ પ્રકારની ચિંતા રહેશે નહીં. રેડી છે ભાઈ? અને મને પણ એક થોડોક મોકો મળ્યો કે તમને થોડુંક હજી એક્સ્ટ્રા આપી શકું, હે ને? તો આજે આપણે 50 એવા ચેલેન્જવાળા હેતુલક્ષી પ્રશ્નો જોવાના છે કે જે તમને ખાસ કન્સેપ્ટ ક્લિયર હશે ને, બધા કન્સેપ્ટો ક્લિયર હશે ને વ્યવસ્થિત રીતે, તો તમે સોલ્વ કરી શકશો. બરાબર છે? તો જોઈએ કેટલા તમે મતલબ સોલ્વ કરી શકો છો. મારી સાથે સાથે સોલ્વ કરવાના છે, કમેન્ટમાં આન્સર આપવાના છે અને લાસ્ટમાં જરૂરથી આજના લેક્ચરની અંદર જરૂરથી તમે લાસ્ટમાં એક મેસેજ નાખવાનો છે કે 50માંથી મારે આટલા સાચા પડ્યા. આના માટે જે કાંઈ પણ સાહિત્યની જરૂરિયાત પડે એ લગાવવાની જરૂર મતલબ તમારા માટે છૂટ છે. ખાસ બોલપેન, રફ પેજ અને કેલ્ક્યુલેટર આટલું તો સાથે રાખવાનું જ છે અને બીજું એક્સ્ટ્રા સાહિત્ય તમારે સાથે રાખવું હોય તો એ પણ તમારે છૂટ છે. પણ ખાસ કમેન્ટની અંદર ફટાફટ આન્સર આવવા જોઈએ. હું સોલ્વ કરું એટલે મારી સાથે સાથે સોલ્વ થઈ જવો જોઈએ, બરાબર છે? નકર એ તમારે ખોટો માનવાનું રહેશે. સાહિત્ય જે કાંઈ પણ રાખવું હોય તમારે રાખવાની છૂટ છે, પણ મારી ક્વેશ્ચન ચેન્જ થઈ ગયો એટલે એ ક્વેશ્ચન તમારો ખોટો. જો એ પહેલાં આન્સર આપી દીધો તો ઘણું, બરાબર છે? જો એ સાચો હોય તો સાચું માનવાનું, નકર નેગેટિવમાં કાઉન્ટિંગ કરતું જવાનું, બરાબર છે? તો આ રીતના ખાસ મિત્રો આજના દિવસે પ્રયત્ન કરવાના છે. તો લેક્ચરની શરૂઆત કરીએ મિત્રો. ખાસ જે પણ મિત્રો ચેનલ પર પહેલી વાર છે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા ગ્રુપની અંદર ખાસ શેર કરજો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. જે રીતના તમે અગાઉના લેક્ચરોમાં રિસ્પોન્સ આપેલો છે એ જ રીતના આજના લેક્ચરની અંદર તમારે ડબલ રિસ્પોન્સ દેશો. જોજો ભાઈ, તમે ક્વેશ્ચન આવશે એટલે તમને આઈડિયા આવી જશે, બરાબર? એક્સ્ટ્રા લેવલના ઉપર અમથું નથી લખેલું થંબનેલમાં, એક્સ્ટ્રા લેવલના 50 પ્રશ્નો છે. તમે જોઈ લેજો, આજના લેક્ચર પૂર્ણ થશે એટલે તમને આઈડિયા આવી જશે કે શું કામ એક્સ્ટ્રા લેવલના હતા, બરાબર છે? જેમના પણ કન્સેપ્ટ ક્લિયર છે એ આ લેક્ચરની અંદર આગળ વધી શકશે. અમુક એવા પણ હશે બેઝિક લેવલના જે પણ તમને મગજમાં ટાઈમે બ્લિંક નહીં થાય તો આન્સર નહીં આપી શકો. રેડી છે ભાઈ? ચાલો શરૂઆત કરીએ. પણ એકવાર લાઇક બટન જોવો ભાઈ, પ્રેસ કરવાનું ભૂલાઈ ગયું હોય તો પ્રેસ કરી દો એટલે આપણે લેક્ચરની શરૂઆત કરી દઈએ, બરાબર છે? પાર્ટ 3 છે. આવી રીતના 50 ક્વેશ્ચનો વાળા ઘણા બધા આપણે સિરીઝો સ્ટાર્ટ કરી હતી. આમ જોઈએ તો આ મેઇન્સ આધારિત 37મો લેક્ચર છે, બરાબર? 37મો લેક્ચર છે. ખાસ યાદ રાખજો મિત્રો, લગભગ ચેપ્ટરના દાખલાઓ અહીંયા કવર થઈ ગયા છે યુટ્યુબમાં, પણ કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ, હે ને? ચાલો આગળ વધીએ. સ્ટાર્ટિંગ કરીએ છીએ સંપૂર્ણ નવો અભ્યાસક્રમ 1 થી 50 અતિ મહત્વના પ્રશ્નો છે ભાઈ, કાંઈ ઘટવા નથી દેવાનું. જોઈએ પહેલો પ્રશ્ન શું છે. પહેલા પ્રશ્નની અંદર અહીં લખેલું છે મિત્રો, f of x બરાબર log x² - 4/10 બેઝ 10 નો પ્રદેશ ખાલી જગ્યા છે. પ્રદેશ આપણે મેળવવાનો છે ભાઈ, ભૂકા કાઢવાના છે. આમાં કયો કલર મેચ થશે કહું ને તો આ પિંક જ આપણે હાલશે, બરાબર ને? હવે કોઈ પણ લોગેરિધમિક ફંક્શન હોય તો એની જે કિંમત છે એ હંમેશા પોઝિટિવ હોય. કેવી હોય ભાઈ? પોઝિટિવ હોય. બેઝ છે એ હંમેશા 0 કરતાં મોટો હોય અને 1 ક્યારેય ના હોય. તો આ બેઝ તો ઓલરેડી તમને 10 આપેલો છે તો આપણે આની જ ખાલી ચિંતા કરવાની થશે. ક્લિયર છે ને? x² - 4 > 0 થશે, બરાબર છે? તો અહીંયા હવે આપણે આની અસમતા ઉકેલવાની ટ્રાય કરશું તો x - 2 અને x + 2 > 0 થશે, બરાબર છે? એક સંખ્યા રેખા બનાવશું. અહીં ઇન્ફાઇનાઇટ, અહીંયા માઇનસ ઇન્ફાઇનાઇટ, અહીંયા -2 અને અહીંયા 2 થી જમણી બાજુ એટલે 3 મૂકશો, આમાં 3 તો પોઝિટિવ પોઝિટિવ, ઓકે. અહીં પ્લસ આપશે, અહીં માઇનસ આપશે, અહીંયા પ્લસ આવશે. આપણે જોઈએ છે પોઝિટિવ, તો આપણો જે પ્રદેશ છે મતલબ x બિલોંગ્સ ટુ શું આવશે તો કે -∞ થી -2 યોગગણ 2 થી ઇન્ફાઇનાઇટ,
બરોબર છે, આ આપણો જવાબ થઈ ગયો. કયો ઓપ્શન છે? એ ઓપ્શન છે. ખાસ ફટાફટ કેલ્ક્યુલેશન કરવાનું. r માઇનસ -2,2 જોજો ઓપ્શન પણ એવા હશે ટ્વિસ્ટિંગ વાળા, એટલે એ પણ તમને છેતરી શકે છે, તો એ ધ્યાનમાં રાખજો. હાલો, પહેલા જવાબ આવ્યો એ. ચાલો નેક્સ્ટ બીજા ક્વેશ્ચન તરફ આગળ વધીએ ભાઈ. બીજા ક્વેશ્ચનમાં કીધું છે ત્રિકોણમિતિય કિંમત મેળવો. cos π/7 પ્લસ ઇન્ટુ cos 2π/7 ઇન્ટુ cos 4π/7. ઓપ્શન આપેલા છે 1/8, -1/8, 1/4 અને -1/4. ક્લિયર છે ભાઈ? તો સૌથી પહેલા સાહેબ આમાં કરવાનું શું? તો આમ તમે જોવો તો આવા પ્રકારના ખૂણા આવે એટલે થોડુંક આમ કન્ફ્યુઝન જેવું થાય, પણ અહીંયા તમે છે ને સ્ટેપ બાય સ્ટેપ ચાલશો તો તમારું કામ થઈ જશે. મતલબ તમે sin π/7 વડે ડિવાઈડ કરશો અને sin π/7 વડે મલ્ટીપ્લાય કરશો, એ રીતના 2 વડે મતલબ 2 વડે. ક્લિયર છે? એટલે આગળ નવું સ્ટેપ પેદા થતું જશે. sin 2π બરોબર છે, લખું તો આ 2 sin θ ઇન્ટુ cos θ બરાબર sin 2θ થાય. બરોબર છે, તો આ ફોર્મ્યુલાનો યુઝ કરીને આપણે કામ કરવાનું છે. તો ઉપર તમે જો, નીચે તો છે જ, બરોબર છે, તો ઉપર તમે જોશો તો થશે sin 2π/7 ઇન્ટુ cos 2π/7 ઇન્ટુ cos 4π/7. રેડી છે ભાઈ? આની ડાયરેક્ટ શોર્ટ ટ્રીક કઈ આપીશ, ડાયરેક્ટ ફોર્મ્યુલા છે. હવે પાછું આને 2 વડે ગુણી નાખો, 2 વડે ભાગી નાખો એટલે 4 થઈ ગયા. અહીંયા sin π/7 હતું. હવે પાછું અહીંયા sin આલ્ફા પ્લસ sin 2 sin θ ઇન્ટુ cos θ એટલે sin 2θ થાય. બરોબર છે, તો પાછી ફોર્મ્યુલા લગાડશું તો sin 4π/7 ઇન્ટુ cos 4π/7 ડિવાઈડ બાય 4 છે એની જગ્યાએ 8 કરી નાખીને 2 વડે ગુણી નાખી. બરોબર છે, sin π/7. તો ઉપર ફોર્મ્યુલા બની ગઈ ભાઈ sin 8π/7 ડિવાઈડ બાય 8 sin π/7. રેડી છે? હવે આ 8π છે તો આના શું લખાશે મિત્રો? sin π પ્લસ π/7 લખાશે, એટલે આ થઈ જશે માઇનસ sin π/7. શું કામ? કારણ કે ત્રીજું ચરણ છે, ત્રીજા ચરણમાં માઇનસમાં હોય, તો આનો ફાઇનલ જવાબ આવશે મિત્રો -1/8. બરોબર છે, માઇનસમાં sin π/7 છે, નીચે પણ sin π/7 છે, બે કટ થઈ જશે, -1/8 છે, એ આપણો ફાઇનલ આન્સર થશે, એટલે કે બી છે એ આપણો ફાઇનલ જવાબ થશે. રેડી છે? આની ફોર્મ્યુલા પણ છે મિત્રો, એ ફોર્મ્યુલા તમને લખી દઉં છું ઝીણા અક્ષરે. cos a ઇન્ટુ cos 2a ઇન્ટુ cos 4a ડોટ 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 cos 2n-1a બરાબર શું આવશે? તો કે sin 2n-1a ડિવાઈડ બાય 2n-1 ઇન્ટુ sin a. આવો આપણો જવાબ થશે. બરોબર છે, તો આ a એટલે શું હતું મિત્રો? π/7 હતું, π/7. ક્લિયર છે? અને નીચે છેલ્લે હતું 2 a એટલે π/7 છે, તો 2n-1 એટલે આ 4 છે, તો 4 એટલે મતલબ અહીંયા લગીનું હતું. બરોબર છે, તો 2 2 બરોબર છે, મતલબ અહીંયા 3 પદ છે ને, 1 2 ને 3 પદ છે, તો 2 3 - 1. ક્લિયર છે? એ રીતના આપણે આ ફોર્મ્યુલાનો યુઝ કરી લેવાનો છે, એટલે ખબર પડી જશે. બરોબર? તમે જુઓ ભાઈ, cos a cos 2a cos 4a આ જ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને તમે ડાયરેક્ટ મેળવી શકો છો, અથવા આ સ્ટેપ બાય સ્ટેપ મેં તમને જે સમજાવ્યું એ આ જ ફોર્મ્યુલાથી આવેલું છે. રેડી છે? તો અહીંયા 4 છે, તો અહીંયા 4 - 1 એટલે કે 3 થશે, 2 અહીંયા પણ 2 બરોબર? કઈ રીતના? તો કે આ સ્ટેપ બાય સ્ટેપ આવ્યું છે. આન્સર કેટલો આવશે મિત્રો? -1/8. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ ત્રીજો પ્રશ્ન જોઈએ. ત્રીજા પ્રશ્નની અંદર શું કીધું છે? સંકર સંખ્યા એક આપેલી છે, z બરાબર 1 + i છેદમાં 1 - i નો મુખ્ય પૂર્ણાંક શું થાય? મુખ્ય પૂર્ણાંક ગોતવાનો છે, તો પહેલા તો સંકર સંખ્યા પ્રોપરલી ગોતવી પડશે. કરણી લઈ લેશું 1 - iota, અહીંયા 1 + iota અને 1 + iota. ક્લિયર છે? અહીંયા 1 + iota નો સ્ક્વેર એટલે પહેલાનો સ્ક્વેર પ્લસ 2 iota + iota સ્ક્વેર ડિવાઈડ બાય 1 + 1 આવું થશે. ક્લિયર છે? ચાલો, iota સ્ક્વેર એટલે આ 2 કટ થઈ જશે, iota સ્ક્વેર એટલે -1 થાય, -1 + 1 કટ થઈ જશે છેદમાં 2, એટલે અહીંયા એવું 0 + iota, 0 + iota એટલે 0,1 થાય. પોઝિટિવ સાઈડ છે. બરોબર છે? સર્કલ ડ્રો કરો એટલે અહીંયા તમને આવે 0,1 એટલે π/2 એટલે કે સી ઓપ્શન છે એ આપણો ફાઇનલ જવાબ થશે. સી ઓપ્શન છે એ આપણો ફાઇનલ જવાબ થશે. બરોબર છે ભાઈ? ચાલો નેક્સ્ટ ફટાફટ આપણે જવાનું છે ચોથો ક્વેશ્ચન. જો કોઈ બહુકોણમાં વિકર્ણોની સંખ્યા 44 હોય, વિકર્ણોની સંખ્યા 44 છે, એટલે n (n - 3/2
બરાબર 44 છે. તો અહીંયા આપણે ફટાફટ કેલ્ક્યુલેશન કરીએ તો શું આવે તો કે n² માઇનસ 3n માઇનસ 88 બરાબર 0. બરાબર છે. હવે તો ડાયરેક્ટ ઓપ્શન ઉપરથી પણ તમે બેડ કરી શકો છો. 88 ના ભાગ પાડો, બાદબાકી કરતા 3 આવે. 11 8 88 થશે. તો અહીંયા n + 8 બરાબર 0. તો અહીંયા n બરાબર કેટલા થશે મિત્રો? 11 છે. એ આપણો ફાઇનલ જવાબ થશે. એ ઓપ્શન આપણો ફાઇનલ જવાબ આવશે. રેડી છે ભાઈ? સાથે સાથે કમેન્ટમાં આન્સર આપવાનો છે હો ભાઈ. હા, અને તમારા કન્સેપ્ટ હજી તમારે ચેક કરવા છે કે આપણા કન્સેપ્ટ સ્ટ્રોંગ છે કે નહીં. તો ખાસ આપણે જે મોડેલ પેપર બહાર પાડેલા છે ભાઈ, એ આપણી એપ્લિકેશનની અંદર છે. તો એમાં જઈ અને તમે એ મોડેલ પેપરનો લાભ લઈ શકશો. 10 મોડેલ પેપર મૂકેલા છે ટાટ હાયર સેકન્ડરી મેથ્સ માટેના, પ્યોરલી મેથ્સ અને વિષય પદ્ધતિ એટલે કે પાર્ટ 2 આધારિત તમને 10 મોડેલ પેપર જોવા મળવાના છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી હશે એપ્લિકેશનની, તો ઇન્સ્ટોલ કરી અને આ 10 મોડેલ પેપરનો પૂરેપૂરો લાભ લેજો. ખાસ મિત્રો, જેટલું તમે એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરેલી હશે ને એટલું તમને પેપર ઇઝી લાગવાનું છે. આ 100%ની વાત છે. જનરલ ઓપ્શન વગરનું પેપર છે. જનરલ ઓપ્શન કોઈ છે નહીં આપણી પાસે. તો એ પેપર કેવું હોય એવી પ્રેક્ટિસ તમે એડવાન્સમાં ના કરો તો પેપરની દિવસે તમે પ્રેક્ટિસ કરતા હશો એવું લાગશે. બરોબર છે? એટલે આ 10 મોડેલ પેપર છે એ જરૂરમાં જરૂર સોલ્વ કરવાના છે. જેમને સોલ્વ નથી કર્યા એને કદાચ એવું બનશે કે પરીક્ષાના સમયે એવું લાગે કે પ્રેક્ટિસ આપણે કરી છે. પ્રેક્ટિસ ત્યાં નથી કરવાની ભાઈ, એડવાન્સમાં પ્રેક્ટિસ કરીને આવવાનું છે. ખાસ આજે જ 10 મોડેલ પેપર તમે સોલ્વ કરવાનું સ્ટાર્ટ કરી દેજો. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તો એનો લાભ લઈ લેજો. બાકી વધારે માહિતી માટે તમારી પાસે નંબર છે જ, વોટ્સઅપ નંબર 84 601 77 022 ઉપર તમે સંપર્ક કરી શકો છો. ક્લિયર છે ભાઈ? ચાલો નેક્સ્ટ ચોથો ક્વેશ્ચન જોઈએ મિત્રો. ચોથા ક્વેશ્ચનમાં કીધું છે દ્વિપદી વિસ્તરણ છે x - 2 - 3/x² ની 10 ઘાત માં x ની 4 ઘાતનો સહગુણક ખાલી જગ્યા છે r + 1 n એટલે 10 10cr. અહીંયા પહેલું પદ એની કેટલી ઘાત ભાઈ? 10 - r ઇન્ટુ -3/x² એની કેટલી ઘાત તો કે r ઘાત. બરોબર છે? આનું પ્રોપર સાદું રૂપ આપવું પડશે. 10cr x ની આ ઘાત છે અને આ બીજી 2r એટલે x⁻10 - 3r આવશે. બરોબર છે? 3r આવશે 2r માઇનસમાં. ઓકે, ચાલો અહીં છેદમાં 2 ની કેટલી ઘાત તો કે 10 - r અને -3 ની કેટલી ઘાત ભાઈ? r ઘાત થશે. x ની આપણે કેટલી ઘાત જોઈ? સહગુણક જોઈ છે. x ની 4 ઘાતનો સહગુણક જોઈ છે ભાઈ. તો x ની 4 ઘાતના સહગુણક માટે x ની 4 ઘાતનો સહગુણક તો 10 - 3r બરાબર આપણે 4 લેશું. બરાબર છે? તો 3r બરાબર 6 થશે એટલે r બરાબર 2 થશે. r બરાબર 2 છે, આમાં તમારે મૂકી દેવાના છે એટલે ડાયરેક્ટ તમને ખબર પડી જશે ભાઈ. 10c2 ઇન્ટુ અહીંયા -3 ની 2 ઘાત અને છેદમાં 2 ની કેટલી ઘાત? 8 ઘાત. 2 ની 8 ઘાત. 10c2 10 × 9 90 90 ભાગ્યા 2 એટલે 45 45 × 9 છેદમાં 2 ની 8 ઘાત. બરાબર છે? 45 × 9 છેદમાં 2 ની 8 ઘાત. 45 × 9 કેટલા થશે? તો આટલા જ થશે ને ભાઈ, 450. ઓકે, એ ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. 405/256 એ આપણે x ની 4 ઘાતનો સહગુણક મળે છે ભાઈ. તો ખાસ આ જનરલ ફોર્મ્યુલા તમને ખબર હોય એટલે કાંઈ બીજું જોઈએ નહીં. રેડી છે? ચાલો નેક્સ્ટ છઠ્ઠો ક્વેશ્ચન જોઈએ મિત્રો. છઠ્ઠા ક્વેશ્ચનની અંદર શું કીધેલું છે? બે સંખ્યાઓનો સમાંતર મધ્યક 10 છે. મતલબ a + b છેદમાં 2 બરાબર 10 છે અને સમગુણોત્તર મધ્યક એટલે કે ab બરાબર 64 આવું આપેલું છે. તો તે બે સંખ્યાઓ કઈ હશે? આ બે સંખ્યાઓ ગોતવાની છે ભાઈ. તો a + b બરાબર 20 છે અને ab બરાબર 64 છે. તો આ ઓપ્શન ઉપરથી આપણે આગળ વધી શકીએ છીએ ભાઈ. ઓપ્શન ઉપરથી જ આગળ વધી શકાય. આ બેનો સરવાળો 20 થાય છે. 16 × 4 = 64. 12 ને 8 20 થાય છે. 12 × 8 96 ના ચાલે. 8 ને 2 20 થાય છે. 8 દુ 18 દુ 36 નહીં થાય. બરાબર? આ પણ નહીં થાય. તો આ એક જ ઓપ્શન આપણને ફાઇનલ જવાબ મળે કે a બરાબર 16 હોય અને b બરાબર 4 હોય, અથવા b બરાબર 16 હોય અને a બરાબર 4 હશે. ક્લિયર છે? તો અહીંયા આ જે કન્ડિશન મતલબ જે આ કન્સેપ્ટ છે a + b બરાબર 20 થાય ને ab બરાબર 64 થાય એ ના ખબર હોય તો તમે ઓપ્શન ઉપરથી આગળ વધી શકો નહીં. બરાબર છે? તો એના માટે શું કરવું પડે? દ્વિઘાત સમીકરણ બનાવવું પડે. પણ કન્સેપ્ટ ના ખબર હોય દ્વિઘાત સમીકરણ ના બને. રેડી છે? ચાલો નેક્સ્ટ સાતમો ક્વેશ્ચન જોઈએ મિત્રો. બે સમાંતર રેખાઓ આપેલી છે 3x + 4y - 5 બરાબર 0 અને બીજી રેખા એક અહીંયા આપેલી છે. તો આને 2 વડે ગુણી નાખીએ એટલે બે સમાંતર થઈ જશે. તો ખાસ યાદ રાખજો, ડાયરેક્ટ સમાંતર કીધું છે એનો મતલબ એવો નથી કે સમાંતર જ છે. તો બે વચ્ચેનું અંતર ગોતવું છે ભાઈ. તો -10 - -15 એટલે +5 છેદમાં √6 નો સ્ક્વેર 36 8 નો સ્ક્વેર 64
બરોબર છે, તો 5/10 એટલે કે 1/2 છે એ આપણો ફાઇનલ જવાબ થશે. એ ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. એ ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. જોઈએ છીએ ભાઈ કોનો પહેલા કમેન્ટમાં આન્સર આવે છે. મારી પહેલા પણ કેટલાયના આન્સર નથી આવતા ભાઈ, એટલે ખાસ યાદ રાખજો, પ્રિપેરેશન કરવી જરૂરી છે, પ્રેક્ટિસ પણ કરવી જરૂરી છે. શ્રેણિક એ આપેલો છે 3/3 કક્ષાનો, ડિટર્મિનેન્ટ ઓફ a ઇઝ ઇક્વલ ટુ 2 આપેલું છે. એટ જોઈન્ટ a, એટ જોઈન્ટનું મૂલ્ય, મતલબ એ તો એક શ્રેણિક છે, એના નિશ્ચયકનું મૂલ્ય, બરોબર છે. તો આનું મૂલ્ય કેવી રીતના મળશે મિત્રો? ડિટર્મિનેન્ટ ઓફ a રેસ ટુ n - 1 નો શું થશે? 2 ઘાત. હવે n એટલે શું છે? તો કે કક્ષા છે, કક્ષા 3 છે, તો 3 - 2 એટલે કે 2. તો આ 2 ની કેટલી ઘાત? 2/2, 2/2 એટલે 4, બરાબર ને? 2/4 એટલે કે 16. કેટલાય નહીં ખબર ન હોય, પહેલા 2 ની 2 ઘાત કરે પછી એની 2 ઘાત કરે, તો અહીં 2 ની 2 ઘાત કરશું એટલે 4 થશે, 4 ની 2 ઘાત એટલે 16. અહીંયા તો સેટઅપ થઈ જાય છે, શું કામ? કારણ કે મૂલ્ય એ રીતના આપેલું છે, બરોબર છે. તો 2 ની 2 ઘાત પહેલા 16 થશે, 2 ની 2 ઘાત એટલે 4 થાય, અને પછી અંદર આધારમાં 2 આપ્યા છે એટલે 2 ની 4 ઘાત કરશો એટલે 16 છે એ આપણો ફાઇનલ જવાબ થશે, એટલે કે સી છે એ આપણો ફાઇનલ ઓપ્શન થયો. ક્લિયર છે ભાઈ? આ રીતના એમસીક્યુ, ખાલી જગ્યા, ખરા ખોટા ને એક વાક્યના બધા પ્રશ્નો તમને અહીં જોવા મળવાના છે ભાઈ. પણ વિડીયોને હજી લાઇક ના કર્યું તો વિડીયોને લાઇક કરી દેજો ફટાફટ. જો ભાઈ a² બરાબર i આપ્યો છે, આનું સોલ્યુશન કરવાનું છે. તો આનું સોલ્યુશન માટે તમને ફોર્મ્યુલા આવડતી હોય, a³ માઇનસ 3a² પ્લસ 3ai² પ્લસ i³ પ્લસ a³ પ્લસ 3a² પ્લસ 3ai² પ્લસ i³ માઇનસ 7a. રેડી છે? આમાં a² બરાબર i આપ્યા છે, તો a³ બરાબર શું થશે ભાઈ? a થશે, બરોબર છે. a વડે બે બાજુ મલ્ટીપ્લાય કરશો એટલે a³ બરાબર a થશે. રેડી છે? ચાલો અહીં a³ બરાબર a લખશું, અહીંયા a i છે એટલે i જ વધશે 3i, અહીંયા a ના a 3a પ્લસ i, a³ એટલે a 3a², a² ઇન્ટુ i એટલે a² થાય, અને a² એટલે i છે, તો પાછો 3i લખશું. અહીંયા 3a થશે, i³ એટલે i થશે, માઇનસ 7a. ક્લિયર છે? જેટલું કટ થતું એટલું કટ કરી નાખી. આ 3i કટ થઈ ગયા, i પ્લસ i એટલે 2i થશે, a પ્લસ 3a પ્લસ 3a પ્લસ આ 8a. બરોબર? અહીંયા એક નિશાનીમાં ગોટાળો કરી નાખ્યો છે, અહીંયા કઈ નિશાની આવશે ભાઈ? માઇનસ નિશાની, બરોબર? એટલે અહીંયા આવશે માઇનસ. ઓકે, તો આ પણ કટ થઈ જશે, આ પણ કટ થઈ જાય છે. 3 ને 3 6 7 8, 8 માંથી 1 જાય તો ખાલી એ આન્સર આપણો ફાઇનલ જવાબ થાય છે ભાઈ, બરોબર છે. એ ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. રેડી છે? એ ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. સાદુરૂપ ફટાફટ થવું જોઈએ, બાકી વાંધો ન આવે. રેડી ને ભાઈ? ચાલો 10મો ક્વેશ્ચન છે. 10મા ક્વેશ્ચનની અંદર શું કહે છે ભાઈ? 10મા ક્વેશ્ચનની અંદર કીધું છે y બરાબર x ની x ઘાત નું x બરાબર e આગળ વિકલિત શું થાય? તો પહેલા x નું વિકલન બધાને ખબર જ હોય, dy/dx બરાબર x બ્રેકેટમાં 1 પ્લસ log x બેઝ e, બરાબર છે. x બરાબર e આગળ, x બરાબર e આગળ dy/dx e 1 પ્લસ 1 એટલે કે 2 ઇન્ટુ e આ રહ્યું બી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે, બરોબર છે. પણ વિકલન ખબર હોવી જોઈએ, x અહીં લોગ લગાવવાની જરૂરિયાત ના હોય, ફોર્મ્યુલા તમને ખબર હોવી જોઈએ. ચાલો નેક્સ્ટ 11મો ક્વેશ્ચન જોઈએ. cos³ x 0 થી પાઈ માં સંકલન કરવાનું છે, 0 થી પાઈ માં. તો મિત્રો ખાસ ધ્યાન રાખજો, આપણી પાસે એક ફોર્મ્યુલા છે, f(2a - x) ઇઝ ઇક્વલ ટુ માઇનસ f(x) થતું હોય તો અહીંયા ડાયરેક્ટ સંકલન છે એ 0 થઈ જશે. તો અહીં તમે જુઓ f(π - x) એટલે કે cos³ પાઈ માઇનસ x એટલે કે માઇનસ cos³ x થશે. તો અહીંયા માઇનસમાં આવ્યું કે માઇનસ f(x), તો આનું સંકલન છે એ ડાયરેક્ટ 0 થશે, બરોબર છે. આનું સંકલન ડાયરેક્ટ 0 થશે. રેડી છે ભાઈ? તો આ ખાસ યાદ રાખજો. આવી બે પ્રોપર્ટી છે, કઈ તો કે ક્વીન પ્રોપર્ટી છે, ક્વીન પ્રોપર્ટી ઉપર આધારિત છે. ધારો કે f(x) થતું હોત તો ઉપરની લિમિટ છે એને અડધી કરે તો આગળ 2 વડે ગુણી નાખે, તો એ રીતના કામ કરવાનું થાય. પરંતુ અહીંયા છે એ અપર લિમિટ -x કરતા તમને -f(x) જોવા મળે છે, એટલે ડાયરેક્ટલી સંકલન છે એ 0 થઈ જશે. તો એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. 12મો ક્વેશ્ચન જો મિત્રો, વિકલ સમીકરણ. આનો જવાબ બધાને આવડે ભાઈ, સંકલ્યકારક અવયવ પૂછ્યો છે, પણ x વડે પહેલા ડિવાઈડ કરવું પડશે. તો e સંકલનમાં 2/x dx. રેડી છે? તો e2 log x બેઝ e, આ બગડો ઘાતમાં આવશે એટલે x² છે એ આપણો ફાઇનલ જવાબ થશે. ભૂલમાં ટીક ના થઈ જાય, જોજો ભાઈ. એ ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે, બરોબર. આવી રીતના ખાલી જગ્યા હોય, એક વાક્યના પ્રશ્નો હોય કે એમસીક્યુ હોય, જે કાંઈ પણ પૂછાય આ જ રીતના તમારે સોલ્યુશન કરી અને ફાઇનલ આન્સર લખી નાખવાનો હોય. 13મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. જો બે સદીશો આ રીતના આપેલું છે તો બે સદીશો વચ્ચેનો ખૂણો, હંમેશા આવું જ્યારે આપેલું હોય ત્યારે સમજી લેવાનું ભાઈ. મતલબ બે સરવાળાના સદીશના માન અને એ જ બે સદીશના બાદબાકીના માન છે એ સરખા હોય ત્યારે એ બે સદીશનો
ડોટ પ્રોડક્ટ 0 થતો હોય એટલે ખૂણો છે એ 90 ડિગ્રી થતો હોય, ના આવડે તો સ્ક્વેર કરી અને ચેક કરી લેવાનું ભાઈ. સદિશ એના માનનો સ્ક્વેર પ્લસ 2 ટાઈમ એ ડોટ બી પ્લસ બીના માનનો સ્ક્વેર બરાબર સદિશ એના માનનો સ્ક્વેર માઇનસ 2 ટાઈમ એ ડોટ બી પ્લસ બીના માનનો સ્ક્વેર. ક્લિયર છે ભાઈ? આ બધું કટ થઈ જાય છે, તમે જુઓ ભાઈ, આની સાથે કટ થયું, આની સાથે કટ થયું, ઓલું માઇનસ વાળું આ બાજુ આવે એટલે એ ડોટ બી બરાબર 0 થાય. એનો મતલબ એવો કે બી ઓપ્શન છે આપણો ફાઇનલ આન્સર બી π/2 બે વચ્ચેનો ખૂણો કેટલાનો હોય ભાઈ? 90 નો હોય. તો ડાયરેક્ટ યાદ રાખી લેવાનું બરોબર. સરવાળાના સદિશનું માન અને બાદબાકીના સદિશનું માન સરખું હોય ત્યારે બે સદિશ વચ્ચેનો ખૂણો છે એ π/2 જ હોય, એ ધ્યાનમાં રાખવાનું છે. નેક્સ્ટ 14મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. ત્રિપરિમાણીય ભૂમિતિ આપેલી છે 2 3 4, એક્સ અક્ષથી લંબાંતર કીધું છે, એક્સ અક્ષથી લંબાંતર કીધું છે તો અંડર રૂટમાં y² + z², અંડર રૂટમાં y² + z² એટલે કે 3 નો સ્ક્વેર 9 + 16 બરાબર કેટલા થશે? 25 એટલે કે 5. બી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. બી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. રેડી છે ભાઈ? હજી વિડીયોને લાઈક નથી કર્યું? તમે જોવો તો ખરા યાર. વિડીયોને લાઈક ના કર્યું તો વિડીયોને લાઈક કરો અને ફટાફટ તમારા કન્સેપ્ટને સ્ટ્રોંગ કરો ભાઈ. કાંઈ ઘટવા નથી દેવાનું, કારણ કે આપણી પાસે એક્સ્ટ્રા 6 દિવસનો લાભ મળ્યો છે. આ 6 દિવસની અંદર એવી ધુઆધાર બેટિંગ કરવાની છે ને કે ભાઈ હવે પરીક્ષામાં આપણે ફાઇનલ મેચ જ રમતા હોય હે ને ભાઈ. નકર કેટલા હજી પહેલો મેચ રમશે, પ્રેક્ટિસ કરશે, આવું બને ભાઈ હે ને. ચાલો નેક્સ્ટ 15મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. પાસાની એક જોડને ઉછાળતા બંને પરના અંકોનો સરવાળો અવિભાજ્ય હોય. અવિભાજ્ય એટલે કે 2 હોય, 3 હોય, 5 હોય, 7 હોય અને 11 હોય. તો 5/36. આવું ડાયરેક્ટ દાબી દેતા નહીં ભાઈ હો ને, આવું ક્યાંય સેટિંગ ના કરતા. ચાલો અહીંયા જો આપણી પાસે એક શોર્ટકટ છે, એ તમને કીધેલી છે. સરવાળો 2 થતો હોય, 3 થતો હોય, 4 થતો હોય, 5 થતો હોય, 6 થતો હોય, 7 થતો હોય, 8 થતો હોય, 9 થતો હોય, 10 થતો હોય, 11 થતો હોય, 12 થતો હોય. બરોબર છે. હવે સરવાળો જેમનો 2 થતો એવી એક જોડી હોય, પછી આ 2 હોય, આ 3 હોય, આ 4 હોય, આ 5 હોય, આ 6 હોય, 7 હોય, 8 હોય, 9 હોય, 10 હોય અને 11 હોય. 11 આટલું બધું રિપીટ ના હોય ભાઈ, ખાસ ધ્યાન રાખજો ભાઈ. બરોબર છે? આવી રીતના રિપીટ ના થાય, આવી રીતના કેલ્ક્યુલેશન ના કરતા હો ભાઈ, ભૂલાઈ ન જાય. જોજો ભાઈ, અહીંયા 6 લગી આવ્યા તો 1 હોય, 2 હોય, 3 હોય, 4 હોય, 5 હોય. આ શોર્ટ ટ્રીક આની પહેલાં મેં કીધેલી છે તો તમને યાદ જ હશે. હવે 2 સરવાળો થતો હોય એવા કેટલા છે? તો કે 1 છે. 3 સરવાળો થતો એવા 2 છે. 5 સરવાળો થતો એવા 4 છે. 7 સરવાળો થતો એવા 6 છે. 11 સરવાળો થતો એવા 2 છે. છેદમાં કેટલા મિત્રો? 36. રેડી ને? 6 4 10 15. 15/36. 5 તેરી 15, 12 તેરી 36. 5/12 છે એ આપણો ફાઇનલ જવાબ થશે. 5/12 છે એ આપણો ફાઇનલ જવાબ થશે. બરોબર ને ભાઈ? હાલો રેડી. નેક્સ્ટ ખાસ મિત્રો આવી જ રીતના કન્સેપ્ટો તમારા સ્ટ્રોંગ છે કે નહીં એ તમારે નક્કી કરવું હોય અને તમારે પેપર જે આપણી પેપર સ્ટાઇલ 8 તારીખે આવવાની છે એ જ પેપર સ્ટાઇલ આધારિત તમારે પેપરો સોલ્વ કરવા હોય તો આપણી એપ્લિકેશન મેથ વિથ કેટી સર જેની લિંક છે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ફટાફટ ઇન્સ્ટોલ કરી નાખજો અને 10 મોડેલ પેપર છે એ આજના દિવસથી જ સોલ્વ કરવાનું સ્ટાર્ટ કરી દેજો. જેમને પણ હજી મોડેલ પેપર સોલ્વ નથી કર્યા એ કદાચ એવું બની શકે કે બોર્ડ આપણે જે ફાઇનલ પરીક્ષા આવશે તમારી એની અંદર તમને એવું લાગશે કે આપણે પ્રેક્ટિસ કરી શીખીશું અહીંયા. બરાબર? તો એ પહેલાં એડવાન્સમાં પ્રેક્ટિસ કરી શકો પ્યોરલી બ્લુ પ્રિન્ટ આધારિત. બરાબર છે? એમાં વિષય પદ્ધતિ આવી જાય એટલે કે પેપર 2 તમારું જે છે કન્ટેન્ટ આધારિત પેપર, એ જ પ્રકારની બ્લુ પ્રિન્ટનું તમને 10 મોડેલ પેપર આપેલા છે તો એ ખાસ સોલ્વ કરજો. બરાબર છે? કે જેથી કરીને તમે સારામાં સારો સ્કોર જનરેટ કરી શકો. રેડી છે ભાઈ? ચાલો અહીંયા એમસીક્યુનું કામ પૂર્ણ થાય છે. હવે આપણે ખાલી જગ્યાઓ આવશે. જો જે ગણમાં 5 સભ્યો છે એટલે કે n ઓફ a બરાબર 5 હોય તો ઉચિત ઉપગણો, ઉચિત ઉપગણો એટલે પ્રોપર સબસેટ કીધું છે. ઉપગણો આટલા થાય, પ્રોપર સબસેટ આ થાય 2⁵ - 1 32 - 1 એટલે કે 31 છે એ આપણો ફાઇનલ જવાબ થશે ભાઈ. 31 આપણો ફાઇનલ જવાબ થશે. રેડી છે? આવા ફટાફટ આન્સર આવડવા જોઈએ. નેક્સ્ટ આગળ જોઈએ. ત્રિકોણમિતિય વિધેયક આપેલું છે 3 sin x + 4 cos x ની મહત્તમ કિંમત ખાલી જગ્યા છે તો મહત્તમ કિંમત હંમેશા અંડર રૂટમાં a² + b² થાય અને ન્યૂનતમ કિંમત કીધી તો આજ પણ માઇનસમાં હોય. 3 નો સ્ક્વેર + 4 નો સ્ક્વેર એટલે ટોટલ 25 એટલે કે 25 એટલે 5. મહત્તમ કિંમત કેટલી છે મિત્રો? 5 છે. મહત્તમ કિંમત કેટલી છે ભાઈ? 5 છે. નેક્સ્ટ 18મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. સંકર સંખ્યા z બરાબર 4 - 3x બાર આપેલું છે તો z બારના છેદમાં z બારનું માન થાય, બીજું કાંઈ નહીં, z નું માન થાય. બરોબર છે? તો 4 + 3 આયોટા છેદમાં 25. બરોબર છે? સ્ક્વેર છે એટલા માટે 4/25 + 3/25 આયોટા આપણો ફાઇનલ જવાબ થાય. ગુણાકાર માટેનો વ્યસ્ત પૂછે છો, ગુણાકાર માટેનો વ્યસ્ત એટલે કે z નો વ્યસ્ત પૂછ્યો છે. ખાસ યાદ રાખજો આ સૂત્ર છે. આ સૂત્ર તમને ખબર જ હોય. z × z બાર બરાબર z ના માનનો સ્ક્વેર થાય તો z ને આપણે છેદમાં જવા દેવો છે તો એ પ્રમાણે તમે સૂત્ર બનાવશો એટલે આ સૂત્ર બની જશે. નેક્સ્ટ 19મો પ્રશ્ન જોઈએ. ઇક્વેશનના અક્ષરનો ઉપયોગ કરી સ્વરથી શરૂ થતા અને સ્વરથી અંત પામતા
કુલ શબ્દો કેટલા બનાવી શકાય? ક્વેશ્ચન્સ ખાસ સમજો મિત્રો, સ્વરથી શરૂ થવો જોઈએ, સ્વરથી અંત પામવો જોઈએ. ટોટલ કેટલા છે? 1 2 3 4 5 6 7 8 8 ખાના ગારો ફટાફટ ભાઈ. બરાબર, 1 2 3 4 5 6 7 ને 8. રેડી છે? અહીંયા તમે જુઓ આપણી પાસે સ્વર કેટલા છે? તો એ છે, ઈ છે, આઈ છે, ઓ છે અને યુ છે. એટલે આ બધા આવી ગયા. તો સ્વર વગરના કયા થયા? ટી, ઓ, સોરી ઓ ક્યાં આવ્યું? અહીંયા ક્યાં ગયો? ક્યુ અને એન. આ સ્વર વગરના છે. રેડી છે? તો પહેલા અને છેલ્લા બે સ્થાનને ભરવા છે. આપણી પાસે ટોટલ 5 છે, તો 5 માંથી 2 ભરી શકશું. 5 માંથી 2 ભરી શકશું ભાઈ. રેડી છે? 5 માંથી 2 ને ભરવાના છે, બાકીના બધા છે એને 6 મતલબ 6 રીતે ભરી શકશો. 6 ફેક્ટોરિયલ. બરોબર છે? 5p2 ગુણ્યા 6 ફેક્ટોરિયલ. બરોબર છે? રેડી છે? તો આ રીતના ખાસ મિત્રો કેલ્ક્યુલેશન કરી લેવાનું છે. 5 સ્વરમાંથી કોઈ 2 સ્વરને ગોઠવો ક્યાં? તો કે અહીંયા, અને બાકીના જે વધ્યા 6 એને તો ગમે ત્યાં ગોઠવી શકો. બરોબર છે ને ભાઈ? હવે 5 માંથી 2 ગોઠવો છો મતલબ પહેલા અને છેલ્લા સ્થાનને આપણે ગોઠવી છે. પહેલું સ્થાન અને છેલ્લું સ્થાન, એમાં સ્વર ભરવાના છે. આપણી પાસે 5 સ્વર છે, એમાંથી કોઈ પણ 2 સ્વરને ઉપાડ્યા છે, ગોઠવા અહીંયા. પછી બાકીના જે 6 વધ્યા એ 2 ગોઠવાઈ ગયું. બાકીના જે 6 વધ્યા ને એને ગોઠવા પડે, તો એ 6 ફેક્ટોરિયલ રીતે ગોઠવાશે. તો આનું કેલ્ક્યુલેશન કરી નાખશો એટલે ફાઇનલ જવાબ મળી જશે તમને. નેક્સ્ટ મિત્રો 20મો ક્વેશ્ચન જોઈએ. દ્વિપદી પ્રમેય છે. એક આપેલો છે x + y + z આખાની 10 ઘાતમાં પદોની કુલ સંખ્યા ખાલી જગ્યા છે. બોર્ડ ગુજકેટ લેવલે ક્યારેક કામ આવતો હોય આવા પ્રકારનો. બરોબર? જો કે ગુજકેટમાં ન આવે, ZEE લેવલે કામ આવતું હોય તો ખાસ મિત્રો આની અંદર મલ્ટીનોમિયલ થિયરમ લાગતો હોય તો આ સૂત્ર છે n એટલે કે 10. પદ કેટલા છે? તો કે 3. તો 3 - 1 c 3 - 1. રેડી છે? આ રીતના પદ 3 છે તો 3 - 1 અને અહીં 3 - 1. આ ટોટલ 10 અહીંયા 13 એટલે કે 12. 12c2 12c2 એટલે કે 12 ગુણ્યા 11 છેદમાં 2 11 ને 66 66 પદ ટોટલ હશે. કેટલા હશે મિત્રો? કુલ પદોની સંખ્યા 66 હશે. રેડી છે ભાઈ? ચાલો તો નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. જો કોઈ દ્વિઘાત સમીકરણના બીજનો સમાંતર મધ્યક 8 છે, સમાંતર મધ્યક 8 છે એટલે કે a બરાબર કેટલા છે? a બરાબર 8 છે. તો સમગુણોત્તર મધ્યક 5 છે. જોઈએ આપણે હમણાં બે સંખ્યા દ્વિઘાત સમીકરણના બીજનો, બીજ એટલે આપણે a અને b લઈ લઈએ. બરાબર છે? તો a + b બરાબર કેટલા થાય મિત્રો? આવી રીતના થાય. તો a + b બરાબર કેટલા થશે? 16 થશે. અને ab બરાબર કેટલા થશે? તો કે 25 થશે. તો અહીંયા શું કીધું? દ્વિઘાત સમીકરણ કહ્યું તો કે x² - a + b * x + ab બરાબર 0 આવું થાય. રેડી છે? તો આ ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો. તો અહીંયા x² - 16x + 25 બરાબર 0 આ આપણો ફાઇનલ જવાબ થશે. એક આ દ્વિઘાત સમીકરણ જે આપણને પૂછ્યું છે એ આપણને મળી ગયું છે. ક્લિયર છે? તો આ રીતના એક ખાસ દ્વિઘાત સમીકરણની જરૂરિયાત પડતી હોય તો એ બનાવી લેવાનું સમાંતર મધ્યક અને સમગુણોત્તર મધ્યક પરથી. ડાયરેક્ટ સૂત્ર તમારે યાદ રાખવું હોય તો આ રીતના યાદ રાખી શકો ભાઈ. x² - 2ax + g² બરાબર 0. રેડી છે? તો આ સૂત્ર છે, આ ધ્યાનમાં રાખવાનું. બરોબર? એટલે ક્યાંય વાંધો આવશે નહીં. ચાલો નેક્સ્ટ 22મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. પર્વલય y² બરાબર 12x ના નાભિલંબની લંબાઈ, નાભિલંબ એટલે 4a અને આ 4h થાય તો 4a બરાબર 12. કેટલું આવશે મિત્રો? 12 એકમ તમને ઓલરેડી આપેલું છે, અથવા 12 એકમ તમે લખી નાખો તોય કાંઈ વાંધો નથી ભાઈ. બરોબર છે? ચાલો નેક્સ્ટ 23મો પ્રશ્ન જોઈએ મિત્રો. વિધેયક આપેલું છે f(x) બરાબર 1/x², 1/√x² - 1 નો પ્રદેશ અંતરાલમાં લખો. તો આપણને ખબર હોય કે છેદમાં છે તો 0 ના ચાલે, વર્ગમૂળમાં છે તો 0 અથવા 0 કરતાં મોટું હોય. અહીંયા 2 છે તો એનો મતલબ એવો થયો કે x² - 1 0 કરતાં મોટું હોય. બરાબર છે? x - 1 અને x + 1 > 0 હોય. બરાબર? બાકી ડાયરેક્ટ એટલાને ખબર હોય કે x ∈ 1 -∞ થી -1 યોગગણમાં 1 થી ∞ થાય. સંખ્યા રેખામાં દર્શાવવું હોય તો દર્શાવી શકો. ∞, -∞, -1 1. અહીંયા પ્લસ આવશે, માઇનસ ને પ્લસ. ક્લિયર છે ભાઈ? આ રીતના. શું કામ પ્લસ આવ્યું? કારણ કે એકથી મોટી સંખ્યા કોઈ પણ તમે આમાં મૂકો સમાધાન થશે એટલે અહીંયા પોઝિટિવ, અહીંયા સમાધાન નહીં થાય એટલે નેગેટિવ, આ બાજુ પોઝિટિવ. બરોબર છે? તો એ રીતના કિંમત જનરેટ થાય છે. એટલા માટે આપણે પોઝિટિવ લેવાનું છે, તો આ અંતરાલની અંદર પોઝિટિવ થશે. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ 24મો ક્વેશ્ચન જોઈએ. પણ ખાસ મિત્રો હજી તમે વિડીયોને લાઇક નથી કર્યું, જોવો તો એકવાર. જેમને પણ હજી વિડીયોને લાઇક નથી કર્યું અથવા પાછળથી જોડાયેલા હોય, ચેનલને સબસ્ક્રાઇબ ના કરેલી હોય, તમારા મિત્રોને શેર ના કરી હોય તો એ ફટાફટ કરવાનું હોય યાર. બરોબર છે? એ સેવાનું જ કામ છે ને. અમે જેમ તમને આપણે કન્ટેન્ટ પ્રોવાઈડ કરીએ છીએ તો એના રિસ્પોન્સમાં તમે આ વસ્તુ પ્રોવાઈડ કરી શકો છો. ચાલો tan sec−1x બરાબર ખાલી જગ્યા. તો અહીંયા શું કરાય મિત્રો? sec−1x બરાબર θ લઈ લેવાય. x બરાબર sec θ થાય. બરોબર છે ને? તો tan θ બરાબર √1 + આપણી પાસે નિત્યસમની ફોર્મ્યુલા છે sec² - tan² θ બરાબર 1 થાય. તો tan² θ બરાબર 1 sec² - 1 થશે.
sec વર્ગ થીટા માઇનસ 1 થશે. તો અહીંયા sec વર્ગ માઇનસ 1, sec વર્ગ થીટા માઇનસ 1 થશે. sec વર્ગ એટલે x વર્ગ માઇનસ 1 આપણો જવાબ થશે. x ની વેલ્યુ 1 કરતાં મોટી છે. tan થીટા એટલે કે થીટા બરાબર sec ઇન્વર્સ 1 જ છે, તો અંડર રૂટમાં x વર્ગ માઇનસ 1 છે આપણો ફાઇનલ જવાબ થશે. નેક્સ્ટ 25મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. 25મા ક્વેશ્ચનની અંદર કીધું છે નિશ્ચાયકની મદદથી બિંદુઓ 0 0 a, 0 અને 0, b ની મદદથી ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવો. તો અહીંયા નિશ્ચાયકનો ઉપયોગ કરવાની જરૂર નથી, બિંદુઓ મૂકો ફટાફટ. બરોબર છે. આ 0 0 a, 0 એટલે અહીંયા ક્યાંક હશે અને 0, b એટલે અહીંયા હશે. આ કાટકોણ ત્રિકોણ થયો ભાઈ. બરોબર. આ a એકમ છે, આ b એકમ છે. 1/2 માનાંકમાં ab, કારણ કે ક્ષેત્રફળ હંમેશા ધન હોય. તો આ રીતના ખાસ મિત્રો માનાંક કરવાનું ભૂલતા નહીં, ખાસ યાદ રાખજો. બાકી નિશ્ચાયકની મદદથી સોલ્વ કરવું હોય તો પણ તમે કરી શકો છો. અહીંયા 0 0 1 a 0 1 0 b 1 આવી રીતના થાય. આ ડેલ્ટા બરાબર 1/2 માનાંકમાં d, અને d એટલે અહીંયા છે. બરાબર છે. આનું સાદુરૂપ આપી દો એટલે તમને ખબર પડી જશે. એ બી છે માનાંકમાં આવશે. રેડી છે. ચાલો નેક્સ્ટ 26મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. y બરાબર sin ઇન્વર્સ બ્રેકેટમાં cos x છે અને 0 થી π/2 પહેલા ચરણમાં છે. તો આ cos x ને આપણે આવી રીતના લખી શકીએ ભાઈ, sin π/2 માઇનસ x લખીએ તો. બરોબર છે. હવે sin ઇન્વર્સ અને sin ભેગા થાય 0 થી π/2 માં છે, છોડાવી શકો. શું કામ? કારણ કે π/2 માઇનસ x, π/2 માઇનસ અહીં x છે એ બિલોંગ્સ ટુ શું છે? 0 થી π/2. હવે માઇનસ વડે ગુણશો એટલે માઇનસ π/2 થી આવું થઈ જશે. હવે π/2 ઉમેરશો એટલે 0 થી π/2 થઈ જશે. રેડી છે. મતલબ આપણે બિલોંગ્સ ટુ શું આપ્યું છે? માઇનસ π/2 થી π/2 આપેલું છે, તો તમે ડાયરેક્ટલી છોડાવી શકશો. તો y બરાબર શું થશે મિત્રો? π/2 માઇનસ x થશે. આમનું વિકલન કરી નાખશો તો dy/dx બરાબર શું થશે? -1 આપણો ફાઇનલ જવાબ થશે. વિકલન પૂછ્યું છે, શું આવશે મિત્રો? -1 આવશે. ક્લિયર છે. ચાલો નેક્સ્ટ 27મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. સંકલન પૂછ્યું છે. આનું સંકલન તો બહુ ઈઝી. x ને ઉપર ચડાવી દો ભાઈ, log x બે ઈઝી. છેદનું વિકલન અંશમાં ભાઈ, છેદનું વિકલન અંશમાં જવાબ શું આવે? log mod છેદ બેઝ e પ્લસ c ભૂલાય નહીં. અનિયત સંકલન છે ને ભાઈ, હે અનિયત સંકલન છે. નેક્સ્ટ 28મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. પરિમાણ પૂછ્યું છે. ઇઝીલી તમે પરિમાણ ગોતી શકો છો. હાઈએસ્ટ ડેરિવેટિવની હાઈએસ્ટ પાવર, તો આ 3 છે એ પરિમાણ થશે. કક્ષા પૂછી હોય તો કેટલી આવે? 2 આવે. રેડી છે ભાઈ. ચાલો નેક્સ્ટ ત્રિપરિમાણીય બિંદુ આ બે આપેલા છે, બે વચ્ચેનું અંતર ગોતવાનું છે. 2 - 1 એટલે 1 થશે, 3 - 1 એટલે 2, 2 નો સ્ક્વેર 4 થશે, 4 - 1 એટલે 3, 3 નો સ્ક્વેર 9 થશે, 9 ને 10 ને √14 એકમ. બરોબર છે ભાઈ. ફટાફટ એકમ સૂત્ર, મતલબ અંતર સૂત્ર જ લાગે, બીજું કાંઈ લાગે જ નહીં. અંતર સૂત્ર સિવાય બીજું આપણે કરવાનું શું હોય? 3D માં છે, બીજું કાંઈ નવીન છે નહીં. ચાલો નેક્સ્ટ 30મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. p ઓફ a બરાબર 3/8 છે, p ઓફ b બરાબર 5/8 છે. એ યોગ ગણ આપેલો છે. આ પૂછ્યું છે. એનો મતલબ એવો કે p ઓફ a છેદ b છેદમાં p ઓફ b એટલે કે 5/8 આ જરૂરિયાત છે. બરોબર છે. ચાલો તો આ ગોતવા નીકળવું છે. અહીંયા આપણે p ઓફ a છેદ b બરાબર 3/8 વત્તા 5/8 માઇનસ 6/8 આવું કરી શકશો. 8 માંથી આ 2/8 બરોબર છે. આમાં મૂકી દો ભાઈ, 2/8 છેદમાં 5/8 8 8 ગયા. ફાઇનલ જવાબ આવ્યો 2/5. p ઓફ a રેફરન્સ b પૂછ્યું છે. આ સૂત્રની મદદથી ઇઝીલી તમે ગોતી શકો છો, પણ એના માટે તમને ખબર હોવી જોઈએ કે p ઓફ a છેદ b છે એ આ રીતના મળે. બરોબર છે ને ભાઈ. ચાલો અહીં ખાલી જગ્યાએ પૂરી છે. હવે ખરા ખોટા છે. ખાસ ખરા ખોટાની અંદર વ્યવસ્થિત રીતે વિચારીને જવાબ આપવાનો હોય, નકર આપણે કદાચ બે ઓપ્શનમાંથી જે આપણે ટીક કર્યું એ જ ખોટું પડે, એવું ના થાય. એક ખાસ ધ્યાન રાખવાનું છે. કોઈ પણ અનંત ગણનો દરેક ઉપગણ હંમેશા અનંત જ હોય છે. બરોબર છે. આવું ના હોય. માની લો કે a બરાબર છે 1 2 3 ડોટ 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 ડોટ. બરોબર છે. તો આનો ઉપગણ લઈ લઈએ આપણે 1,2 ઉપગણ આને આપણે ઉપગણ લખી શકીએ. તો આ અનંત નથી, શાંત છે. તો વિધાન કેવું છે મિત્રો? ખોટું છે. વિધાન કેવું છે ભાઈ? ખોટું છે. ખાસ ધ્યાનમાં રાખવાનું. વાક્ય પ્રોપર સમજાવવું જોઈએ. નેક્સ્ટ નિત્યસમ cos ઇન્વર્સ x વત્તા sin ઇન્વર્સ x બરાબર π/2 છે. x બિલોંગ્સ ટુ r માટે સાચું છે. તો x ની વેલ્યુ તમે કોઈ પણ નાખી શકો છો, એવું બને નહીં. તો આ વિધાન કેવું છે મિત્રો? ખોટું છે. ક્યારે સાચું છે? x બિલોંગ્સ ટુ -1 થી 1 હોય ને તો જ આ વિધાન સાચું છે, નકર સાચું નથી. તો જ π/2 લખી શકો, નકર π/2 લખી શકાય નહીં. બરોબર છે. તો આ મર્યાદિત પ્રદેશ જે છે ને એ હોવું જોઈએ, એનું પાલન થતું હોવું જોઈએ. x બિલોંગ્સ ટુ r માટે સાચું નથી. x બિલોંગ્સ ટુ -1 to 1 સૌર અંતરાલમાં એના માટે સાચું છે. બરોબર છે. તો અત્યારે વિધાન ખોટું છે. નેક્સ્ટ 33મો પ્રશ્ન જોઈએ મિત્રો. કોઈ ચોક્કસ રેખાથી સમાન અંતરે, એક ચોક્કસ રેખા છે એનાથી સમાન અંતરે આવેલા બિંદુઓનો ગણ આવી રીતના હોય, સમાન અંતરે આવેલા છે. બરોબર છે.
આ શું બતાવે છે? વર્તુળ બતાવે છે? નહીં, સમાંતર રેખા બતાવે છે. શું બતાવે છે ભાઈ? સમાંતર રેખા રચે છે. બરોબર છે. બિંદુ પથ હંમેશા વર્તુળ જ બને છે નહીં, સમાંતર રેખા બને છે. તો આ વિધાન ખોટું છે. વર્તુળ નથી બનતું. શું બને છે ભાઈ? રેખા બને છે, એ પણ સમાંતર. નેક્સ્ટ 34મો ક્વેશ્ચન જો મિત્રો, જો કોઈ શ્રેણિક સમિત હોય એટલે કે એ ડેશ બરાબર એ આપેલો છે તો સહવ્યજ એટલે કે એડજોઇન્ટ એ શ્રેણિક પણ હંમેશા સમિત જ હોય. યસ, 100% હોય. બરોબર છે, 100% હોય. સાચું વિધાન છે, આમાં કાંઈ ખોટું જ નથી. બરોબર, તમારે ચેક કરવું હોય તો કરી શકો. એકાદું એક્ઝામ્પલ સમિતનો લઈ અને ચેક કરી લેવા એટલે વાંધો ન આવે, કોન્ફિડન્સ આવી જાય. 35મો ક્વેશ્ચન જોઈએ મિત્રો, દરેક સતત વિધેય હંમેશા તેના પ્રદેશ પર વિકલનીય હોય જ છે. તો અહીંયા સ્ટેટમેન્ટ છે એ થોડુંક ઊંધું લખ્યું છે, નકર સાચું કે દરેક સતત વિધેય વિકલનીય હોય એવું જરૂરી નથી, પણ દરેક વિકલનીય વિધેય છે એ સતત હોય એ સાચું છે. પણ અત્યારે વિધાન કેવું છે મિત્રો? ખોટું છે. ફટાફટ કમેન્ટની અંદર આન્સર આપો છો ને ભાઈ? આપતા રહેવાનું છે ભાઈ, બહાટી બોલાવવાની છે. અને ખાસ યાદ રાખજો મિત્રો, જેમને પણ હજી વિડીયો લાઈક નથી કર્યો એ વિડીયોને લાઈક કરી દેજો, ભૂલતા નહીં. કારણ કે જે અડધેથી જોઈન્ટ થયા હોય ને એમને ખબર ના હોય બહાટી આપણે આવેલા છે. બહુ ચેલેન્જવાળા ક્વેશ્ચનો છે. બરોબર, પહેલેથી સ્ટાર્ટ કરવા. જ્યારે પણ અધવચ્ચેથી જોઈન્ટ થયા હોય તો પહેલેથી સ્ટાર્ટ કરવા એટલે તમને પ્રોપરલી આઈડિયા આવી જશે કે કેવા પ્રકારના ક્વેશ્ચનો મૂકેલા છે. 36મો ક્વેશ્ચન જોઈએ મિત્રો, નિયત સંકલનના નિયમ મુજબ -a2 એ x² sin x બરાબર 0 થાય. મતલબ આનું સંકલન 0 થાય. -a2 તમે જોવો ભાઈ, આ યુગ્મ વિધેય છે, આ અયુગ્મ વિધેય છે. સાહેબ ડાયરેક્ટ કામ યુગ્મ અયુગ્મ ચેક કરવા માંડ્યા? એલા ભાઈ, -a2 છે જે પ્રોપર્ટી છે, અયુગ્મ વિધેય થાય. આ બેનો ગુણાકાર છે કેવું થાય મિત્રો? અયુગ્મ થાય. અયુગ્મ વિધેયનું સંકલન -a2 માં હંમેશા 0 જ થાય. તો વિધાન સાચું છે. વિધાન કેવું છે મિત્રો? સાચું વિધાન છે. ક્લિયર છે ભાઈ? 37મો ક્વેશ્ચન જોઈએ મિત્રો, ઉગમ બિંદુ કેન્દ્ર ધરાવતા તમામ વર્તુળોના સહથી દર્શાવતું વિકલ સમીકરણની કક્ષા 2 હોય છે દરેક વર્તુળની. બરોબર છે. તો અહીંયા ઉગમ બિંદુમાંથી પસાર થાય એટલે x² + y² બરાબર r². નો હોય, કક્ષા 2 ના હોય ભાઈ, કક્ષા 1 જ હોય. કક્ષા કેટલી હશે ભાઈ? 1 જ હશે. શું કામ? કારણ કે 1 જ અચળ છે, 2 નથી. અહીંયા 2 ક્યાં અચળ? ઉગમ બિંદુમાં જ પસાર થાય છે ભાઈ. તો આ વિધાન ખોટું છે. કક્ષા 2 ના હોય, 1 જ હોય. શું કામ? કારણ કે x² + y² બરાબર r². ઉગમ બિંદુમાંથી પસાર થતું ત્રિજ્યા 1 જ અચળ છે. નેક્સ્ટ હાલો ભાઈ, 38મો, જો બે શૂન્યતર સદિશો સમરેખ હોય એટલે કે r સદિશ બરાબર λb સદિશ હોય તો તેમનો અદિશ ગુણાકાર શૂન્ય થાય. હા, યસ, a × b બરાબર શૂન્ય સદિશ થશે. ચેક કરી લ્યો ને ભાઈ, ચેક કરી લ્યો આ રીતના. બરોબર છે, આ રીતના ચેક કરવું હોય તો કરી શકો છો તમે. બરોબર ને, આમાં તમે ચેક કરો. આ ક્રોસ પ્રોડક્ટ કરવો હોય તમારે, એની જગ્યાએ તમે આ રીતના મૂકો. બરોબર છે, તો આ લેમડા બારે કાઢી મૂકો. b × b બરાબર શું થાય? તો કે શૂન્ય થાય. એટલે શૂન્ય સદિશ છે આપણો ફાઇનલ જવાબ થશે. મતલબ સાચું વિધાન છે. કેવું વિધાન છે મિત્રો? સાચું વિધાન છે. રેડી છે ને ભાઈ? મજા આવે છે કે નહીં? હે ને? 100% મજા આવતી હોય ને વિડીયો લાઈક કરી દેજો ભાઈ. ચાલો નેક્સ્ટ 39મો પ્રશ્ન જોઈએ. સુરેખ આયોજનના પ્રશ્નમાં શક્ય ઉકેલનો પ્રદેશ હંમેશા સીમિત હોય? એલા ના હોય, અસીમિત પણ હોઈ શકે છે. તો વિધાન ખોટું છે. વિધાન ખોટું છે. અસીમિત પ્રદેશ પણ હોઈ શકે છે. બરોબર છે. ચાલો નેક્સ્ટ 40મો પ્રશ્ન જોઈએ મિત્રો. જો ઘટનાઓ a અને b નિરપેક્ષ હોય, a અને b બે નિરપેક્ષ છે, મતલબ p ઓફ a/b બરાબર p ઓફ a * p ઓફ b, આવું કહી શકો. તેમની પૂરક ઘટનાઓ a' અને b' પણ પરસ્પર નિરપેક્ષ. યસ, 100%. બરાબર, આ 4 વસ્તુનું પાલન થાય. આ બધી ઘટનાઓ પરસ્પર નિરપેક્ષ થાય. કોઈ પણ એક કન્ડિશનનું પાલન થતું હોય તો 4 કન્ડિશનનું પાલન થાય. આ યાદ રાખી લેવાનું. બરોબર છે, પ્રૂવ પણ કરી શકો. બરાબર, પ્રૂફ પણ છે. ટેક્સ્ટ બુકમાં એક ઉદાહરણ આપ્યું છે. આ સાબિત કરવાનું છે. આ નિરપેક્ષ હોય તો આ સાબિત કરો એવું કીધું છે. બરાબર છે, તો સાબિત થાય એટલે સાચું વિધાન છે. સાચું વિધાન છે. કેવું છે મિત્રો? સાચું વિધાન છે. નેક્સ્ટ 41મો ક્વેશ્ચન જોઈએ. ગણ સિદ્ધાંત માટે દ મોર્ગનના નિયમ લખો ભાઈ. એક વાક્યના પ્રશ્નો સ્ટાર્ટ થયા છે. બરોબર છે. અહીંયા આપણે MCQ ખાલી જગ્યા ખરા ખોટા, હવે એક વાક્યના સ્ટાર્ટ થાય છે. આ 3 વસ્તુ પૂરી કરી. એક વાક્યના 10 પ્રશ્ન જોશું. પણ એની પહેલા તમારે હજી એક્સ્ટ્રા ઓર્ડિનરી પ્રેક્ટિસ કરવાની બાકી રહી ગઈ છે. તો ખાસ મિત્રો, મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશનની અંદર 10 મોડેલ પેપર ટાટ હાયર સેકન્ડરી મેથ્સ મેન્સ એક્ઝામની આધારિત પાર્ટ 2 ના 10 મોડેલ પેપર મૂકેલા છે. પ્યોરલી બ્લુપ્રિન્ટ આધારિત. પ્યોરલી બ્લુપ્રિન્ટ આધારિત. ખાસ યાદ રાખજો મિત્રો, જનરલ ઓપ્શન વગરનું પેપર હોય તો કેવું હોય? આવા પ્રશ્નો કેટલી વાર થાય? કેવા પ્રશ્ન આપણે 5 માર્કના હોઈ શકે, કેવા પ્રશ્ન 4 માર્કના હોઈ શકે, ને એ હોય તો આપણે પ્રોપરલી વ્યવસ્થિત સોલ્વ કરી શકીએ છીએ નહીં? પ્રોપર ટાઈમની અંદર 3 કલાકની અંદર આપણે સોલ્વ થાય છે કે નહીં, એ પણ આપણે એક ઇમ્પોર્ટન્ટ છે. કયા સેક્શનથી સ્ટાર્ટ કરવું જોઈએ, આવા બધા પ્રશ્નો તમને અંદરથી હોય. પણ જ્યાં સુધી પેપર સોલ્વ ના કરો ને ભાઈ, ત્યાં સુધી આ પ્રશ્નોનું નિવારણ થશે જ નહીં. ગમે એ તમને કહી જાય ભાઈ, તમને અંદરથી સંતોષ ત્યારે જ થશે કે જ્યાં સુધી
પેપર તમે પ્રોપરલી સોલ્વ નહીં કરો ત્યાં સુધી તમને સંતોષ નહીં મળે. આ યાદ રાખજો ભાઈ, બરાબર. એટલે પેપર સોલ્વ કરવા જરૂરી છે. કયા સેક્શનથી સ્ટાર્ટ કરવું, પરીક્ષાના દિવસે તમે એવું વિચારો કે આ સેક્શનથી હું સ્ટાર્ટ કરીશ તો ફિટ થવાઈ જાય, બરાબર. કદાચ 3 કલાકની અંદર પૂરું ન થાય એવો પ્રશ્ન બને, અથવા એવું બને કે એકાદા પ્રશ્ન ચૂકાઈ જાય, સ્કીપ થઈ જાય. આવા ઘણા બધા મતલબ ઓપ્શનો તમારી પાસે આવશે. પણ એની પહેલાં જો પ્રોપર પ્રેક્ટિસ કરી લીધી હશે, 10 મોડેલ પેપર આપણે મૂકેલા છે બઘડાટી જેવા. આજથી જ આ લેક્ચર પૂરો થાય એટલે આજથી જ બહાટી બોલાવવા માંડો. જે એક્સ્ટ્રા 6 દિવસનો ટાઈમ મળ્યો છે એ 6 દિવસની અંદર રોજ તમે બબે પેપર સોલ્વ કરશો એટલે તમે 5 દિવસની અંદર 10 પેપર સોલ્વ કરી દેશો. છેલ્લા દિવસે બધું રિવિઝન કરી નાખો, તમને આઈડિયા આવશે, ડેઈલી આઈડિયા આવશે. 2 પેપર સોલ્વ કરો એટલે ખબર પડે કે આ કન્સેપ્ટ તો મારી પાસે બાકી રહી ગયો, આ કન્સેપ્ટ તો હજી મારે બાકી રહી ગયો. આવા ઘણા બધા પ્રશ્નો ઊભા રહે, બરાબર. પણ પેપર સોલ્વ કરો તેદી ખબર પડે. બાકી અત્યારે તેવું જ થતું હશે, બધું આવ્યું એલા 27 ચેપ્ટર પ્લસ વિષય પદ્ધતિ, હે ને. આટલું બધું ભેગું લઈને પાર્ટ 2માં જવાનું છે તો ક્યાંક તો ક્યાંક બાકી રહી જતું હશે ખૂણે ખાંચકે. ખાસ યાદ રાખજો મિત્રો, કન્ટેન્ટ સ્ટ્રોંગ છે તો તમે બેડો પાર છે, કન્ટેન્ટ સ્ટ્રોંગ નથી તો મુશ્કેલીમાં પડી શકો છો. તો ક્યાં કન્ટેન્ટ નબળા છે એ પણ તમારે ગોતવાનું છે. તો આ 6 દિવસ એક્સ્ટ્રા એટલા માટે જ મળ્યા છે ભાઈ. તો આજે જ મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન છે ઇન્સ્ટોલ કરી અને 10 મોડેલ પેપર છે એ સોલ્વ કરવા માંડજો. વધારે માહિતીની જરૂરિયાત હોય તો 84 601 77 022 ઉપર સંપર્ક કરી શકો છો. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ. એક વાક્યના પ્રશ્નો છે. ગૌણ સિદ્ધાંત માટે દ મોર્ગનનો નિયમ છે ભાઈ, 2 પ્રકારના છે. a ડેશ છેદ b ડેશ બરાબર a યોગ b આખાઈનો ડેશ, અને બીજું a છેદ b આખાઈનો ડેશ બરાબર a ડેશ યોગ b ડેશ, બરાબર છે. બે બાજુમાંથી ગમે રીતના બહાટી લખી શકો. નેક્સ્ટ 42મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. આયોટા 2024 ની ઘાત 2024 ને તમે 4 વડે ડિવાઈડ કરી શકો છો. એટલે આયોટા 2024 ઇઝ ઇક્વલ ટુ શું થશે મિત્રો? 1 જ થશે, બરોબર. કેટલા થાય? 1 થાય. રેડી? ચાલો નેક્સ્ટ. 4 વડે ડિવાઈડ થાય છે એટલા માટે. x1 y1 નું સુરેખ રેખા ax + by + c બરાબર 0 થી લંબ અંતર શોધવાનું સૂત્ર શું? કોઈ પણ બિંદુનું લંબ અંતર શોધવા માટેનું સૂત્ર છે ax1 + by1 + c છેદમાં અંડરરૂટમાં a² + b². આવી રીતના સૂત્ર પૂછે. તમારે સૂત્ર કેટલા યાદ છે એ પણ તમને જરૂરી છે. ડેઈલી રિવિઝન કરવાનું, ફોર્મ્યુલાનું ડેઈલી રિવિઝન કરવું જરૂરી છે. નેક્સ્ટ 44મો પ્રશ્ન જોઈએ. કોઈ પણ સંબંધને સામ્ય સંબંધ સાબિત કરવા માટે કઈ 3 શરતનું પાલન થવું જોઈએ? સૌથી પહેલું સહવાચક સંબંધ, બીજું કયો? સંમિત સંબંધ, અને ત્રીજું પરંપરિત સંબંધ. આ 3 શરતનું પાલન થાય પછી જ આપણે એવું કહી શકીએ કે એ સામ્ય સંબંધ છે. કેવો સંબંધ છે ભાઈ? સામ્ય સંબંધ છે. રેડી? ચાલો નેક્સ્ટ 45મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. પ્રતિ વિધેય કોટ ઇનવર્સ x નો મુખ્ય કિંમત વાળો વિસ્તાર કયો છે? કોટ ઇનવર્સ x નો જવાબ કેમાં આવી શકે? તો બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલમાં 0 થી π. 0 થી π. 0 થી π માં કોસ ઇનવર્સ, કોટ ઇનવર્સ અને સેક ઇનવર્સ, આ બધાના જવાબમાં 0 થી π વચ્ચેનો ક્યાંક સંબંધ છે એ ધ્યાનમાં રાખવું. અને બાકીના જે વિધેયો છે -π/2 થી π/2 ના અંતરાલમાં ક્યાંક ઘૂમતા હોય છે. એ બધું યાદ રાખવા માટેની એક ટ્રીક આપી તમને. નેક્સ્ટ 46મો ક્વેશ્ચન જોઈએ. બે શ્રેણિકો a અને b નો ગુણાકાર ab વ્યાખ્યાયિત થવા માટેની મૂળભૂત શરત શું છે? તો ખાસ યાદ રાખજો મિત્રો, a ના સ્તંભની સંખ્યા બરાબર b ના હારની સંખ્યા, આ બે સરખા હોવા જોઈએ. મતલબ પહેલા શ્રેણિકના સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણિકના રોની સંખ્યા એટલે કે હારની સંખ્યા સરખી હોય તો એ બી છે એ વ્યાખ્યાયિત કરી શકશો. ગુણાકાર મતલબ વ્યાખ્યાયિત કરી શકીએ, બાકી વ્યાખ્યાયિત કરી શકાય નહીં. નેક્સ્ટ 47મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. કોઈ વક્રના બિંદુ પર પ્રથમ વિકલિત dy/dx નું ભૌમિતિક અર્થઘટન શું થાય? આ dy/dx વક્ર છે, કોઈ પણ વક્ર હોય, ધારો કે આ ટાઈપનો વક્ર છે, આનું વિકલન ધારો કે આ બિંદુ આગળ કરો છો તો આ શું બતાવે? સ્પર્શકનો ઢાળ બતાવે. આ શું બતાવે મિત્રો? સ્પર્શકનો ઢાળ બતાવે. શું બતાવે? સ્પર્શકનો ઢાળ. dy/dx નું ભૌમિતિક અર્થઘટન શું છે? તો કે સ્પર્શકનો ઢાળ. સાહેબ આવા પ્રશ્ન, યસ આવા ટાઈપના પ્રશ્ન હોઈ શકે છે, તો ધ્યાનમાં રાખવાનું. બરાબર? બધી વસ્તુ ડિટેલમાં ખબર હશે તો જ તમારે આગળ કટ ઓફની બહાર નીકળી શકશો, હે ને ભાઈ? ચાલો નેક્સ્ટ 48મો પ્રશ્ન જોઈએ મિત્રો. શૂન્ય સદિશની વ્યાખ્યા શું? તો જેમનું માન શૂન્ય હોય, માન શૂન્ય હોય એવા સદિશને શું કહેવાય મિત્રો? શૂન્ય સદિશ કહેવાય. રેડી છે? જે સદિશનું માન શૂન્ય હોય એમને શું કહેવાય મિત્રો? શૂન્ય સદિશ કહેવાય. ચાલો નેક્સ્ટ 49મો ક્વેશ્ચન છે. સુરેખ આયોજનમાં શિરોબિંદુ એટલે શું? સુરેખ આયોજનમાં શિરોબિંદુ હોય, ખબર છે? આ તમે આલેખ ડ્રો કરતા હોય તો અલગ અલગ જગ્યાએ શિરોબિંદુ મળતા હોય. આ x અક્ષ છે, આ y અક્ષ છે. માની લો કે એક રેખા આમ બને છે, બરાબર છે? એક રેખા આમ બને છે અને એક રેખા આમ બને છે, તો આ ઘેરાયેલો પ્રદેશ કહેવાય આપણે. ધારો કે તો આ શિરોબિંદુ છે, બરાબર છે?
તો અહીંયા શિરોબિંદુનો મતલબ શું? શિરોબિંદુ એટલે શું થશે મિત્રો? શિરોબિંદુ એ આપણને ઇષ્ટતમ મૂલ્ય મળી શકે છે સીમિત પ્રદેશના શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુ આગળ આપણને ઇષ્ટતમ મૂલ્ય મળે છે, બરોબર છે. તો આ શિરોબિંદુનો મતલબ થયો. શિરોબિંદુનો મતલબ શું થાય એ આપણને પૂછ્યું છે, તો ખાસ એ રીતના લખવાનું, બરોબર છે. આ પ્રદેશ સીમિત છે પણ શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુએ આપણને ઇષ્ટતમ મૂલ્ય મળી શકે છે, બરોબર, હેતુલક્ષી વિધેયનું. ચાલો નેક્સ્ટ 50મો પ્રશ્ન અને છેલ્લો પ્રશ્ન. બેઝનો નિયમ, બેઝનો પ્રમેયનો ઉપયોગ મુખ્યત્વે કઈ સંભાવના શોધવા માટે થાય છે? હવે જ્યારે તમને કોઈ સંભાવના આપેલી છે, પરિણામ, સંભાવનાનું પરિણામ આપેલું છે, બરોબર છે, અને એની વ્યસ્ત સંભાવના ગોતવી છે, હામી સંભાવના ગોતવી છે, ત્યારે આપણે બેઝના પ્રમેયનો ઉપયોગ કરીએ છીએ. ક્લિયર છે ભાઈ? ખાસ યાદ રાખજો. તમને એક એક્ઝામ્પલ આપું. ધારો કે કોઈ એક ભાઈ પાસે 3 ઇન્ડસ્ટ્રી છે, 3 ઇન્ડસ્ટ્રી છે, એ, બી અને સી, 3 ઇન્ડસ્ટ્રી છે. તો એની અંદર બોલ્ટ માની લો કે ઉત્પન્ન થાય છે, બીની અંદર પણ બોલ્ટ ઉત્પન્ન થાય છે અને સીની અંદર પણ બોલ્ટ ઉત્પન્ન થાય છે. હવે એની અંદર જે બોલ્ટ ઉત્પન્ન થાય છે એમની અંદર તમને કીધું હોય કે આટલી કેપેસિટી છે બોલ્ટ ઉત્પન્ન કરવાની એ મશીન દ્વારા, અથવા તો એ કારખાનાની અંદર આટલા બોલ્ટ ઉત્પન્ન થાય. ધારો કે ટોટલ 100% ઉત્પન્ન થતા હોય, એમાંથી એ પાસે આટલા ટકા છે, બી પાસે આટલા ટકા છે, સી પાસે આટલા ટકા છે. હવે અમુક બોલ્ટ ફોલ્ટ વાળા પણ હોય, તો એની અંદરથી આપણને એવું એનાલિસિસ મળતું, એટલે કે જે પરિણામ આપણને મળેલું છે, પરિણામ આપણને આપેલું હોય શું, તો કે આટલા બોલ્ટ છે એ ખામીવાળા નીકળે છે, આટલા ટકા. આ કારખાનાની અંદર આટલા બોલ્ટ છે એ ખામીવાળા હોય, સી કારખાનાની અંદર આટલા બોલ્ટ છે એ ખામીવાળા હોય. આવા પરિણામ તમને આપી દીધા હોય અને પછી વ્યસ્ત કે ભાઈ બોલ્ટ આપણે યાદચ્છિક રીતે પસંદ કરીએ છીએ, ટોટલમાંથી કોઈ એક બોલ્ટ યાદચ્છિક રીતે પસંદ કરીએ છીએ અને એ ખામીવાળો પસંદ થાય છે, અને એ પણ કોઈ પર્ટિક્યુલર કારખાનાની અંદરથી આપણે બોલ્ટવાળો ખામીવાળો પસંદ થાય છે એવી સંભાવના ગોતવી છે, ત્યારે આપણે બેઝના નિયમનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ક્લિયર છે? આ મેં તમને બેઝિક ફંડા આપ્યો, બરાબર. એટલે એનો મતલબ શું થયું કે તમને અહીંથી આમ જે જાઓ છો એ બધા પરિણામ તમને આપેલા છે અને હવે હામી સંભાવના ગોતવી છે, બરોબર છે. તો ત્યારે એ તમારે કામ આવશે. તો અહીં લખી શકો વ્યસ્ત સંભાવના ગોતવા માટે, વ્યસ્ત સંભાવના માટે આપણે બેઝના પ્રમેયનો ઉપયોગ કરીએ છીએ, બરોબર છે. તો એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. તો મિત્રો અહીંયા 50 MCQ છે એ આપણા કમ્પ્લીટ થાય છે. એક્સેલન્સ અચીવડ, બરોબર. તમારે કેટલા 50 ક્વેશ્ચનમાંથી કેટલા માર્ક આવ્યા મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું હતું કે આ બધું તમે કેલ્ક્યુલેશન કરજો, ફટાફટ કમેન્ટની અંદર આન્સર આપજો. જે પણ સાહિત્ય ભેગું રાખવું એ રાખી શકો છો. તો તમે બધું કદાચ રાખ્યું હશે, ન રાખ્યું હોય, જે કાંઈ પણ હોય, પણ દિલથી, પ્રમાણિકતાથી કમેન્ટની અંદર જરૂરથી મેસેજ નાખજો કે 50માંથી મારે આટલા ક્વેશ્ચન આવ્યા ભાઈ. હજી આપણે આવા ચેલેન્જવાળા પ્રશ્નો તમારી સામે રજૂ કરવાના છીએ. કોઈ પણ પ્રકારનો તમારો કોન્ફિડન્સ છે એ ડાઉન નથી થવા દેવાનો. હજી હાઈ પાવરમાં જ જવાનું છે. કોઈ પણ પ્રકારનું પેપર કાઢી લે તમારી સામે, તમે અચૂક તમે એટેમ્પ કરી શકતા હોવા જોઈએ, બરોબર છે. પણ ખાસ કમેન્ટની અંદર એકવાર તમારે લખવાનું છે આઈ એમ રેડી ફોર ચેલેન્જ ક્વેશ્ચન, તો જ તમને આગળના ક્વેશ્ચનો બધા છે એ ચેલેન્જવાળા પ્રશ્નો મળી શકશે. બાકી જે મીડિયમ લેવલના, લોકલ લેવલના છે એ આપણે મળતા રહેશે, બરાબર. આની અંદરથી તમને છે ને કન્સેપ્ટમાં ક્યાંય કંજુસાઈ રહી ગઈ હોય તો એ દૂર થઈ જશે. પણ ખાસ મિત્રો પ્રેક્ટિસ માટે મેં તમને કીધું કે મોડેલ પેપર ભૂલતા નહીં. 10 મોડેલ પેપર આપણી મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશનની અંદર મૂકેલા છે કે જે પ્યોરલી તમને આઈડિયા અપાવશે કે કયા પ્રકારના પેપર ટાટ હાયર સેકન્ડરી 8 તારીખે પૂછાય. ત્યાં જઈને પ્રેક્ટિસ નથી કરવાનું. ઘણા બધા પ્રકારના પ્રશ્નો અંદરથી ટૂંકમાં ઉત્પન્ન થતા હોય કે સેક્શન કયો સ્ટાર્ટ કરવો, કયા સેક્શનની અંદર વધારે ટાઈમ ખવાઈ જાય છે. આવા બધા પ્રશ્નોનું નિવારણ છે ને એ તમે તમારી જાતે જ કરી શકો, કોઈ બીજા કરી શકે નહીં. બધાને પોતપોતાની આવડત મુજબ આગળ વધી શકો છો, પણ પ્રેક્ટિસ અગાઉ કરેલી હોય તો તમને પોતાને ખબર પડે કે આપણી આવડત કેટલી છે. બાકી પેપરના દિવસે તો તમને ખબર પડી જ જશે આપણી આવડત કેટલી છે, હે ને ભાઈ. તો ખાસ એ ધ્યાનમાં રાખજો, બરોબર. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી જશે, તો એ એક ભૂલતા નહીં. રેડી છે? તો મિત્રો અહીંયા પાર્ટ 3 જે આપણા ચેલેન્જવાળા પ્રશ્નો હતા એ પૂર્ણ થાય છે. બહુ જ સરસ મજાનો તમે રિસ્પોન્સ આપ્યો, બહુ જ સારામાં સારા તમે એટેમ્પ કર્યા, અને સારામાં સારી વસ્તુ કહેવાય કે તમે આખો વિડીયો છે એ પ્રોપરલી જોવો છો, અને મને પણ મજા આવે છે અને તમને પણ કાંઈક આમ આનંદ મળે છે ભાઈ. તો જરૂરથી વિડીયોને હજી પણ તમે લાઇક ના કર્યો હોય તો વિડીયોને જાતા પણ લાઇક કરતા જજો, બરાબર ને. આ તમારો સપોર્ટ છે મિત્રો, એ સપોર્ટના લીધે જ આ બહાટી બોલતું હોય ભાઈ, હે ને. સાંજે પણ, બરાબર, આખો દિવસ લડીને સાંજે પણ તમને આવી રીતના બહાટી પીરસવાનું ઉત્સાહ ત્યારે જ મળતો હોય. ક્લિયર ને? તમારા બધાનો સપોર્ટ હોય તો જ થાય, બાકી ના પોસિબલ થાય. ક્લિયર છે ભાઈ? તો મિત્રો આજનો લેક્ચર છે એ પૂર્ણ કરીએ છીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વ્યવસ્થિત પ્રેક્ટિસ કરો. થેન્ક યુ.
જય હિન્દ.